સદગુરુદેવની ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તત્વજ્ઞાનો સજ્જનો मीमांसा शास्त्र प्रसिद्ध लौगाक्षी भास्कर प्रणीत अर्थ संग्रहनो विचार करी रह्या छीए. विचार क्रम में शाब्दी भावना नी चर्चा करी रह्या छीए. शाब्दी भावना नु लक्षण बताव्युं. पुरुष प्रवृत्ति अनुकूलो भावयितुर व्यापार विशेष शाब्दी भावना. અને આ જે શાબ્દી ભાવના છે લિંગત્વાંશેન ઉચ્યતે, લિંગત્વ અંશથી કહેવામાં આવશે. આખ્યા તત્વ અને લિંગત્વ, આ જે બે અંશ છે એમાં લિંગત્વાંશથી શાબ્દી ભાવના કહેવામાં આવે છે. કારણ કે લિંગનું શ્રવણ થતા, લિંગથી અભિપ્રાય કહેવાય લિંગ જ નહીં, લોટ લકાર તવ્ય તવ્ય નિયર પ્રત્યાંત વચન શ્રવણ થતા પ્રયોજ્ય પુરુષનો વિચાર કરે છે. અયમ મામ પ્રવર્તયતી, આ વ્યક્તિ છે એ મને પ્રવૃત્ત કરવા માગે છે, એટલે એની અંદર પ્રવર્તના છે. મત પ્રવૃત્તિ અનુકૂળ વ્યાપારવાન અયમ ઇતિ નિયમથી પ્રતીતિ થાય છે. કારણ કે લિંગ શબ્દનો વાચ્ય છે પ્રવર્તના. એટલે કહ્યું કે યદ્યસ્માત શબ્દાત નિયમત પ્રતીયતે તત્તસ્ય વાચ્યમ. લિંગ છે એ વાચક છે અને શાબ્દી ભાવના છે એ વાચ્ય છે. તથા ગા માનય ઇત્યસ્મિન વાક્યમાં ગો શબ્દસ્ય ગોત્વમ, ગોત્વપિંડ. ગા માને એ વાક્ય છે તો એમાં ગો શબ્દનો અર્થ છે ગોત્વ. એ ગો શબ્દનું વાચ્ય છે ગોત્વ. ગોત્વથી અવચ્છિન્ન ગાય પિંડ. તો આ તો થઈ ગયું હતું ને. હવે આજે શાબ્દી ભાવનાના લક્ષણમાં જે પુરુષ પ્રવૃત્તિ અનુકૂળ વ્યાપાર, એ જે એની ઉપર વિચાર કરવાનો છે. પુરુષ પ્રવૃત્તિ અનુકૂળ વ્યાપાર એટલે પ્રયોજન વ્યાપાર. પુરુષ પ્રવૃત્તિ, પ્રયોજ્ય પુરુષ પ્રવૃત્તિ અનુકૂળ વ્યાપાર. આ જે વ્યાપાર છે કિમ, શું લોક અને વેદમાં સમાન છે કે ભિન્ન ભિન્ન છે? લોકમાં અને વેદમાં સમાન છે કે ભિન્ન ભિન્ન છે? તો આવો સંશય થાય છે કે પ્રવૃત્તિ અનુકૂળ વ્યાપાર જે છે એ લોકમાં અને વેદમાં કેમ સમાન છે કે જુદો જુદો છે? તો એમાં વિદ્યમાન જે ભેદ છે ને એ ભેદ અહીંથી બતાડે છે આગલા પેરેગ્રાફથી. જો સચ વ્યાપાર વિશેષો લૌકિક વાક્ય પુરુષનિષ્ઠ અભિપ્રાય વિશેષ
वैदिक वाक्य तो पुरुषाभावात लिंगादि शब्दनिष्ठ एव, बराबर। अतएव शाब्दी भावना इति व्यवह्रियते। तो आज व्यापार विशेष है, प्रयोज्य पुरुष व्यापार विशेष। प्रयोज्य पुरुष जे છે ને એનો વ્યાપાર, લૌકિક વાક્ય જે છે એમાં તો પુરુષનિષ્ઠ અભિપ્રાય વિશેષ છે. પુરુષથી અભિપ્રાય છે પ્રયોજક પુરુષ, પુરુષનિષ્ઠ અભિપ્રાય વિશેષ. એટલે પ્રયોજક પુરુષના અભિપ્રાય પ્રમાણે પ્રયોજ્ય પુરુષ કામ કરે છે. અને વૈદિક વાક્યમાં તો પુરુષાભાવાત, વૈદિક વાક્યમાં શું છે? લિંગાદિ શબ્દનિષ્ઠ એવ. લિંગાદિ શબ્દનિષ્ઠ. લિંગાદિ આદિથી શું લેવાનું? હા. તો વૈદિક વાક્યમાં લિંગાદિ શબ્દનિષ્ઠ કેમ? તો કારણ બતાવીએ, પુરુષાભાવાત. પુરુષ અભાવાત, વેદની અંદર કોઈ પુરુષ નથી. એટલે શાબ્દી ભાવના એ વ્યવહારીય, એટલે જ એને શાબ્દી ભાવના કહેવામાં આવે. લૌકિક વાક્ય એટલે ગામ, આનય ઇત્યાદિ લૌકિક વાક્ય થયા. હવે લૌકિક વાક્યમાં છે ને પુરુષનિષ્ઠ અભિપ્રાય વિશેષ છે. પુરુષથી અભિપ્રાય છે આચાર્ય હોય, રાજા હોય એ. તો શિષ્ય દ્વારા ભૃત્ય, ભૃત્ય દ્વારા ગમાનયન અભિપ્રેતિ. શિષ્ય તો ભૃત્ય જે છે એ ગવાનયન રૂપ પ્રવૃત્તિની અનુકૂળ થઈ જાય છે. શિષ્ય ભૃત્ય ગામ આનયતો. તો અભિપ્રાય વિશેષથી ચૈત્ર ગામ આનય. તો ચૈત્ર જે છે શું છે? ગાય લેવા માટે પ્રવૃત્ત થાય છે. તો ગૃહિત પદ પદાર્થ સંગતિ, તો ચૈત્ર જે છે એ ગૃહિત પદ પદાર્થ સંગતિને જાણતા હોય વાક્યના, તો એ ગાય લેવા માટે પ્રવૃત્ત થાય છે અને ગાય લઈ આવે. ગાય લાવવામાં પ્રેષક કોણ છે? આચાર્યાદિ. તો લોકમાં લિંગાદિનો અર્થ છે પુરુષનિષ્ઠ અભિપ્રાય વિશેષ વ્યાપાર. એ લિંગાદિનો અર્થ છે. પુરુષનિષ્ઠ અભિપ્રાય વિશેષ રૂપ વ્યાપાર છે. લોકમાં લિંગાદિનો અર્થ છે પુરુષનિષ્ઠ અભિપ્રાય વિશેષ રૂપ વ્યાપાર. તો લોકમાં જે છે એ પુરુષનિષ્ઠ છે અને વેદમાં લિંગાદિ શબ્દનિષ્ઠ છે. તો વૈવિધ્ય હોવા છતાં વ્યાપારત્વ તો એકરૂપ જ છે. હવે આ જે વ્યાપાર વિષય છે ને એ ચેતનનો ધર્મ છે. કોનો ધર્મ છે? ચેતનનો ધર્મ છે. તો વેદે પુનઃ આ જે વ્યાપાર વિષય છે શબ્દનિષ્ઠ છે. કેમ? કારણ કે વૈદિક વાક્યની અંદર પુરુષ અભાવાત લિંગાદિ શબ્દનિષ્ઠ છે. પુરુષનો અભાવ છે. વૈદિક વાક્ય
માં જે વ્યાપાર વિશેષ છે શબ્દનિષ્ઠ છે. શબ્દનિષ્ઠ હોવાનું કારણ શું છે? પુરુષાભાવાત એ હેતુ છે પંક્તિમાં. જો પુરુષાભાવાત અર્થાત કે પુરુષ કર્તૃકત્વાભાવાત. વેદ છે એ પુરુષ કર્તૃક નથી. વેદ છે પુરુષ કર્તૃક નથી. તો પછી વેદ પુરુષ કર્તૃક નથી તો અપૌરુષેય છે. કેમ વેદની અંદર પુરુષનો પ્રવેશ કેમ નથી? તો કહે છે કે પુરુષનો વેદની અંદર કર્તૃત્વ સંબંધ 4 પ્રકારનો હોય છે. કેટલા? 4 પ્રકારનો હોય છે. પુરુષને વેદની સાથે કર્તૃત્વ સંબંધ 4 પ્રકારથી સંભવ છે. એ 4 પ્રકારથી. તો 4 પ્રકાર વેદની અંદર ઘટતા નથી. એટલે વેદ અપૌરુષેય છે. એટલે એની અંદર પુરુષાભાવ હતી એટલે કહ્યું. તો કયા કયા 4 પ્રકાર જો લખજો તમારે નોંધ કરવું. પદ પદાર્થ સંબંધ કર્તૃત્વ દ્વારા. પદ પદાર્થ સંબંધ કર્તૃત્વ દ્વારા પુરુષનો વેદની સહ કર્તૃત્વ સંબંધ સંભવ છે. પણ આ 4 પ્રકારમાંથી એકેય સંભવ નથી. પુરુષનો વેદની સાથે કર્તૃત્વ સંબંધ 4 પ્રકારથી થઈ શકે છે. તો એક છે પદ પદાર્થ સંબંધ કર્તૃત્વ દ્વારા, બરાબર. બીજું શબ્દ કર્તૃત્વ દ્વારા. શબ્દ કર્તૃત્વ દ્વારા. ત્રીજું છે વાક્યાર્થ સંબંધ કર્તૃત્વ દ્વારા. વાક્યાર્થ સંબંધ કર્તૃત્વ દ્વારા. અને ચોથો છે ગ્રંથસ્ય એવ નિર્માતૃત્વ દ્વારા. ગ્રંથસ્ય એવ નિર્માતૃત્વ દ્વારા. તો આ 4 પ્રકાર હોય છે. 4 પ્રકાર સંભવ છે કે વેદની સાથે પુરુષનો વેદની સાથે કર્તૃત્વ સંબંધ છે. આ 4 પ્રકારથી સંભવ છે. 4 વિકલ્પ છે પણ 4 વિકલ્પ વેદમાં ઘટતા નથી. એમાં પ્રથમ કલ્પ કયો છે? પદ પદાર્થ સંબંધ કર્તૃત્વ દ્વારા. બરાબર. કે પુરુષ પદ યા પદાર્થના સંબંધનો રચના કરી અને પુરુષનો પ્રવેશ હોઈ શકે એમ. પણ કહે છે કે શબ્દ અને શબ્દનો અર્થ જે છે, શબ્દ અને એનો અર્થ એ નિત્ય છે. શબ્દ અને શબ્દના અર્થનો સંબંધ જે છે કે નહીં એ નિત્ય છે. એટલે પુરુષ કર્તૃકત્વ સંભવ નથી. તો શબ્દ અને શબ્દના અર્થનો સંબંધ જે છે એ નિત્ય છે. એ કઈ રીતે નક્કી કર્યું? તો જૈમિનીજીએ ઔત્પત્તિક સૂત્રમાં, મીમાંસા દર્શનમાં દ્વાદશ લક્ષણ મીમાંસામાં જ અધિકરણ ન્યાયથી આ નક્કી કર્યું છે. કોણે? જૈમિનીજીએ આ જ મીમાંસામાં, દ્વાદશ લક્ષણ મીમાંસામાં શબ્દ અને શબ્દના અર્થનો સંબંધ જે છે એ નિત્ય છે એવું અધિકરણ ન્યાયથી નક્કી કરેલું છે. એટલે પદ પદાર્થ સંબંધ કર્તૃત્વ દ્વારા પુરુષનો વેદની અંદર સંબંધ પ્રવેશ કર્તૃત્વ સંબંધ સંભવ નથી. હવે રહ્યા 3 વિકલ્પ. બીજો વિકલ્પ શું છે? શબ્દ કર્તૃત્વ દ્વારા કહ્યું કે પુરુષનો વેદમાં કર્તૃત્વ સંબંધ સ્થાપિત થઈ શકે તો કે નહીં. શબ્દ જે છે ને એ નિત્ય છે એવું અધિકરણ, શબ્દ નિત્યત્વ અધિકરણની અંદર
નિરાકરણ કરેલું. શબ્દ નિત્યત્વ અધિકરણની અંદર શબ્દની અંદર પુરુષ કર્તૃકત્વનો નિષેધ કરેલો છે, નિરાકરણ કરેલું છે કે પુરુષ જે શબ્દનું શબ્દ કર્તૃત્વ પુરુષની અંદર સંભવ નથી. એ શબ્દ નિત્યત્વ અધિકરણની અંદર એનું નિરાકરણ કરેલું છે. શબ્દ જે છે એ શું છે? નિત્ય છે. એટલે શબ્દ કર્તૃત્વ દ્વારા પણ પુરુષનો વેદની અંદર કર્તૃત્વ સંબંધ સંભવ નથી. શબ્દ નિત્યત્વ અધિકરણ એ મીમાંસાનું જ અધિકરણ છે, દ્વાદશ લક્ષણ મીમાંસાનું અધિકરણ છે. પછી ત્રીજો સંબંધ કઈ રીતે થઈ શકે? વાક્યાર્થ સંબંધ કર્તૃત્વ દ્વારા. તો વાક્ય ક્યારે બને? પદોનો સમૂહ હોય ત્યારે વાક્ય બને. તો વાક્યોની અંદર જે પદ છે, ઉપસ્થિત પદ છે, એ ઉપસ્થિત પદાર્થ, એ પદનો અર્થ એ જ વાક્યાર્થ છે. પદનો અર્થ એ જ વાક્યાર્થ છે. એ વાક્ય અધિકરણની અંદર વ્યવસ્થાપિત કરેલું છે. વાક્ય અધિકરણની અંદર એટલે વાક્યાર્થ સંબંધ કર્તૃ દ્વારા પણ વેદની અંદર પુરુષનો પ્રવેશ સંભવ નથી. અને એટલે જ ચતુર્થ કલ્પ પણ સંભવ નથી. ચતુર્થ કયો છે? ગ્રંથ એવ નિર્માતૃત્વ દ્વારા, ગ્રંથનું નિર્માણ કરીને ચતુર્થ કલ્પ પણ સંભવ નથી. કેમ? કોઈ એમ કે જે છે ભારત આદિ ગ્રંથની રચના કરી કોણે? વ્યાસજી. ભારત આદિ ગ્રંથની માફક વેદની અંદર પણ પુરુષ કર્તૃત્વ જે છે એ માનવો જોઈએ ગ્રંથ નિર્માતૃત્વ દ્વારા, એ કલ્પથી. તો કોઈ એ પણ સંભવ નથી. કેમ? ભારત આદિ, મહાભારત આદિ જે ગ્રંથ છે કે ને, એની અંદર વાક્યાનામ આનુપૂર્વી સા સ્વસમાન જાતીય આનુપૂર્વી સાપેક્ષા ન ભવતી. ભારતાદિ જે ગ્રંથ છે એની અંદર જે વાક્યો છે એ વાક્યોની આનુપૂર્વી પોતાની સમાન સજાતીય સજાતીય જે છે આનુપૂર્વીની અપેક્ષા નથી રાખતી કે જે પહેલા કોઈએ કર્યું હોય એનું જ અનુકરણ કરવું, એવું એમાં આવતું નથી. તો બિલકુલ જે નવા શબ્દ, નવી વાક્યની રચના હોય છે, નિરપેક્ષ હોય છે, સ્વસમાન આનુપૂર્વી સાપેક્ષ નથી હોતી. જેવી રીતે મહાભારતનો શ્લોક છે, સત્યમ સત્યમ પુનઃ સત્યમ ઉદ્ધૃત્ય ભુજમુચ્યતે. એમાં જે આનુપૂર્વી છે એ તત્સદૃશ આનુપૂર્વી અંતર અપેક્ષિત નથી. વ્યાસાચાર્ય એ પ્રવૃત્તિ નથી કરી, પરંતુ નિરપેક્ષ એટલે પૂર્વમાં આનુપૂર્વી જે છે એ જ આનુપૂર્વી ભારત આદિની અંદર નથી. જ્યારે વેદ વાક્યની અંદર જે છે એવું નથી. વેદ વાક્યની અંદર તો વાક્યોની અંદર જે આનુપૂર્વી છે એ તત્સદૃશ આનુપૂર્વી અંતરમ અપેક્ષાએ પ્રવર્તતે. કારણ કે આ વસ્તુ અત્યારે પણ અધ્યયન પરંપરાની અંદર અનુભવાય છે. પુત્ર જે છે પિતા પાસેથી વેદનું અધ્યયન કરે તો એ આનુપૂર્વી સાપેક્ષ અધ્યયન છે. ભારત આદિની અંદર આનુપૂર્વી સાપેક્ષ નથી, નિરપેક્ષ છે. ત્યારે વેદાધ્યયન કરવા વાળો જે છે એ વ્યક્તિ શું કરે છે? પિતા પાસેથી આનુપૂર્વી અનુસાર વેદાધ્યયન કરે છે. એટલે પેઢી દર પેઢીથી એ પરંપરા એ રીતે ચાલુ રહે છે. નિરપેક્ષ નથી, પણ આનુપૂર્વી સાપેક્ષ છે. એટલે વર્તમાનમાં પણ વેદાધ્યયન જે છે એ ગુરુ જે પ્રમાણે શીખવાડે એ જ પ્રમાણે શિષ્ય આનુપૂર્વી પૂર્વક એ વેદાધ્યયન કરે છે. એટલે ગ્રંથ કર્તૃત્વ દ્વારા પણ પુરુષનો સંબંધ સંભવ નથી. સમજાણું?
અને અનુમાનથી વગેરેથી પણ સંબંધ કોઈ કરી શકે એમ નથી. વેદની અંદર પૌરુષેત્વ અનુમાનથી પણ સિદ્ધ કરી શકાય એમ નથી. અને માનો કે વેદનો કોઈ કરતા હોત તો અવશ્ય લોકોમાં એનું સ્મરણ કરવામાં આવે પરંપરાથી. એવી રીતે રઘુવંશ આદિનો કરતા કાલિદાસ છે, તો અત્યારે લોકો તો રઘુવંશની વાત આવે તો તરત કહે છે કે એની રચના કાલિદાસે કરી છે. ભારત આદિની રચના વ્યાસાદિએ કરી છે. એમ વેદની રચના કોણે કરી છે એની કોઈ યુક્તિ આજ સુધી કંઈ સાંભળવા મળી નથી. અને જો કોઈ કરતા હોત તો નામનું સ્મરણ એની સાથે અવશ્ય થાત. કારણ કે લોકમાં જે ગ્રંથ જે છે એ બહુ જૂના હોય, સેંકડો સાલ પહેલાના હોય, તો પણ એનો કરતા કોણ છે એનું સાથે સાથે સ્મરણ થતું જ હોય છે. તો પછી આવા વેદનો કોઈ કરતા હોય તો એનું સ્મરણ કેવી રીતે ન થાય? કોઈ સામાન્ય ગ્રંથ હોય, એક પ્રકારનો ગ્રંથ હોય, એ પણ હોય તો એના કરતાનું સ્મરણ લોકો કરતા હોય છે. તો આવો જો આવો જે પુરુષ વેદ જે છે એ વેદના કર્તાનું સ્મરણ કેવી રીતે ન થઈ શકે? અવશ્ય થવું જોઈએ જો પુરુષ કરતા હોત તો, પણ એવું થતું નથી. તો પછી અંતતઃ એ જ નક્કી થાય કે સૃષ્ટિની આદિમાં પરમેશ્વર જે છે એ જગતની રચનાની સાથે સાથે વેદની પણ રચના કરે છે. અને પરમેશ્વરે રચના કરે છે પણ સધાતા યથા પૂર્વમ અકલ્પય, એમાં જોડતોડ કરતા નથી. પુરુષ પરમેશ્વર કરતા છે પણ કેવી રીતે? સધાતા યથા પૂર્વમ અકલ્પયત એવું કે છે. ઈશ્વર જે છે એ એનાથી વેદ છે શ્વાસની જેમ ઉત્પન્ન થાય છે. તો આપણાથી શ્વાસ ઉત્પન્ન થાય તો શ્વાસના કરતા કહેવાય આપણે? એટલે નક્કી થયું કે વેદની અંદર પુરુષનો ભાવ છે, એટલે શબ્દનિષ્ઠત્વ. તો હવે શાબ્દી ભાવના જુઓ. શાબ્દી ભાવનાનું સ્વરૂપ સમજાઈ ગયું. હવે શાબ્દી ભાવનાની અંદર 3 અંશ છે એવું આગળ બતાવે છે. વેદની અંદર પુરુષનો અભાવ હોવાથી લિંગાદી શબ્દનિષ્ઠ હોવાને કારણે જ એને શાબ્દી ભાવના કહેવામાં આવે છે. હવે જો શાબ્દી ભાવના છે એના 3 અંશ બતાવે. જો શાબ્દી ભાવના થઈ તો હવે અહીંયા એટલું સમજવાનું કે યજેત સ્વર્ગ કામ, યજેત સ્વર્ગ કામ, એ જે વૈદિક વાક્ય શું કરે છે? પુરુષને સ્વર્ગાદી ઉદ્દેશ કરીને યાગની અંદર પ્રવૃત્ત કરે છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. વાક્ય સામે રાખીને ચાલવાનું છે તો આગળનો ગ્રંથ સમજાશે. સ્વર્ગને ઉદ્દેશ કરીને પુરુષ પ્રતિ યાગનું વિધાન કરે છે. યજેત સ્વર્ગ કામ. તો પુરુષ જે છે યજેત સ્વર્ગ કામ એ શબ્દ સાંભળી અને પુરુષ યાગમાં પ્રવૃત્ત થાય છે. શાબ્દી ભાવના દ્વારા પુરુષ પ્રવૃત્ત થાય છે.
તો હવે પુરુષ છે, પ્રયોજ્ય પુરુષ છે, અને પ્રયોજક અહીં કોણ છે? વેદ વાક્ય. વેદ વાક્ય પ્રયોજકથી પ્રેરિત થઈ અને પ્રયોજ્ય પુરુષ છે એ યાગની અંદર સ્વર્ગને ઉદ્દેશ કરીને પ્રવૃત્ત થાય છે. તો હવે એની સામે 3 પ્રશ્નો ઊભા થાય છે. કોણ? જે પુરુષ યાગ કરવા માટે પ્રવૃત્ત થાય છે એની સામે 3 પ્રશ્નો ઊભા થાય છે. એ જ શાબ્દી ભાવનાના 3 અંશ માનવામાં આવે છે. જો આગળ શબ્દ ભાવનાયા અંશત્રયમ, સાચ ભાવના અંશત્રયમ અપેક્ષતે. સાચ ભાવના અને શાબ્દી ભાવના. શાબ્દી ભાવના છે એ 3 અંશની અપેક્ષા રાખે છે. એટલે પ્રયોજ્ય પુરુષ, યાગની અંદર પ્રવૃત્ત થતો જે પ્રયોજ્ય પુરુષ છે એ ભાવનાના 3 અંશની અપેક્ષા રાખે છે. કયા કયા? સાધ્યમ, સાધનમ અને ઇતિ કર્તવ્યતા. સાધ્યમ, સાધનમ અને ઇતિ કર્તવ્યતા. સાધ્યમ એટલે શું સાધ્ય છે, અને સાધન શું છે, અને ઇતિ કર્તવ્ય એટલે કેવી રીતે કરવા જોઈએ. યાગ જે છે, યાગ સાધ્યમ સાધન, યાગને વિશે સાધ્ય સાધન અને ઇતિ કર્તવ્યતાની અપેક્ષા રાખે છે. પ્રયોજ્ય પુરુષ યાગ કરવા માટે તૈયાર છે, તેની સામે 3 પ્રશ્નો ઊભા થાય છે. કિમ ભાવ્યે. કિમ ભાવ્ય એટલે સાધ્ય શું છે, બરાબર. પછી કેન ભાવ્યે તો શેના દ્વારા, એટલે સાધનની અપેક્ષા. કથમ ભાવ્યે એટલે ઇતિ કર્તવ્યતાની અપેક્ષા. કિમ ભાવ્યે એટલે શું ઉત્પન્ન કરે, એટલે સાધ્યની અપેક્ષા. કેન ભાવ્યે એટલે સાધનની અપેક્ષા. કથમ ભાવ્યે એટલે ઇતિ કર્તવ્યતા. આ 3નો જ્યાં સુધી સમજ ન આવે ત્યાં સુધી પુરુષ યાગની અંદર પ્રવૃત્ત કેવી રીતે થાય. એટલે જો આગળ તત્ર સાધ્ય આકાંક્ષાયામ વક્ષ્માણ અંશત્રય ઉપેતા આર્થી ભાવના સાધ્યત્વેન અન્વેતી. સાધ્યની આકાંક્ષા થતા પ્રયોજ્ય પુરુષના મનમાં સાધ્ય સંબંધી આકાંક્ષા થતા વક્ષ્માણ અંશત્રય ઉપેતા. વક્ષ્માણ એટલે આગળ જે 3 અંશથી યુક્ત આર્થી ભાવના છે ને, એ સાધ્ય રૂપથી એનો અન્વય છે. કઈનો? આર્થી ભાવનાનો સાધ્યત્વ રૂપથી અન્વય છે. અને આર્થી ભાવના 3 અંશથી યુક્ત આર્થી ભાવના, 3 અંશથી યુક્ત જે આર્થી ભાવના છે એ સાધ્ય રૂપથી અન્વય છે. સાધ્યની આકાંક્ષા થતા. કેમ? કારણ કે એક પ્રત્યય ગમ્યત્વેન સમાન અભિધાન શ્રુતે. વાંધો ને અહીં સુધી રાખો, પછી આગળ જોશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં
केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम